15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद। આમોદ તાલુકાના ઇટોલા ગામના સરપંચ ફરીદભાઈ મોહમ્મદભાઈ જાદવ કોંગ્રેસ સાથે જોડાવાની જાહેરાત કરતા સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. ફરીદભાઈ જાદવ કોંગ્રેસમાં જોડાતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. તેઓએ મીડિયા સમક્ષ દાવો કર્યો કે આમોદ તાલુકાના ભારતીય જનતા પાર્ટી પ્રમુખ દીપક ચૌહાણ દ્વારા તેઓને 25 થી 30 લાખ રૂપિયાના કામોનો લોભ આપીને મિટિંગમાં બોલાવવામાં આવ્યા હોવાના તેઓએ ગંભીર આક્ષેપો કર્યા હતા. જ્યાં સ્થાનિક ધારાસભ્ય દેવકિશોર સ્વામીના હસ્તે કેસરીયો કેસ પહેરાવવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયાને ફરીદભાઈએ દબાણ અને લાલચની રાજનીતિ ગણાવી ખુલ્લેઆમ વખોડી કાઢી હતી. કોંગ્રેસ કચેરીએ જઈ તેઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે હું કોંગ્રેસનો હતો અને કોંગ્રેસમાં જઈશ. જે નિવેદનથી રાજકીય વાતાવરણ વધુ ગરમાયું છે. આ મુદ્દે ઇન્ડિયન યુથ કોંગ્રેસના જંબુસર વિધાનસભા પ્રમુખ કેતન મકવાણાએ ભાજપ પર આકરા પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે લાલચ અને દબાણ દ્વારા લોકપ્રતિનિધિઓને વળગાડવાની રાજનીતિ હવે બહાર આવી રહી છે. આ સમગ્ર પ્રકરણ માત્ર પક્ષ પલટો નથી, પરંતુ સ્થાનિક સ્તરે રાજકીય નૈતિકતા, પારદર્શિતા અને લોકતંત્રના મૂલ્યો પર ઉઠેલા ગંભીર પ્રશ્નો છે. ગામના લોકો વચ્ચે પણ ચર્ચાનો વિષય બનવા પામ્યો છે કે શું વિકાસના નામે દબાણ અને લાલચની રાજનીતિ ચાલી રહી છે. ઇટોલાની આ ઘટના હવે તાલુકા જ નહીં, પરંતુ જંબુસર વિધાનસભા વિસ્તારમાં રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. હું ઇટોલા ગામનો સરપંચ. કાલે અમારા ત્યાં ગામમાં દીપકભાઈ આવેલા હતા. કામ માટે રજૂઆત કરી હતી એમને કે તમને 25-30 લાખનું કામ અપાવીશ એવી રીતના. ને પછી એવું કીધું કે કાલે મિટિંગ છે તો તમે મિટિંગમાં આવજો. હવે મને એવી જાણ ના કરી હતી કે ત્યાં જઈને બીજું એવું બધું છે, આપણને ખબર ના હતી. ને અમે ત્યાં ગયા હતા પછી ખબર પડી અમને કે આવું બધું છે ને અહીંયા આપણે તો પહેલેથી કોંગ્રેસને જ વોટ આપીએ છીએ ને આપણે કોંગ્રેસના વ્યક્તિ છે, માણસ છે. એટલે તમને ત્યાં બોલાવવામાં આવેલા કે પછી તમે એમ જ ખાલી ગયા હતા? ના, અમને બોલાવવામાં આવેલા હતા. કોણે બોલાવેલા? દીપકભાઈએ. એવું? ત્યાં કોણ કોણ હતું? દીપકભાઈ ડીકે સ્વામી. તો તમે તમારા સ્વૈચ્છિક રીતે ભાજપમાં જોડાયેલા? ના. તમે ભાજપમાં જોડાયેલા છો, એવો ફોટા વાયરલ થયા તો તે બાબતે શું કહેશો? એ બધું ખોટું છે. ગઈકાલના રોજ એક સસ્તી પ્રસિદ્ધિ કહેવાય એ રીતના ભારતીય જનતા પાર્ટી તરફથી અમારા ઇટોલા ગામના સરપંચને કોઈ કામ અર્થે ઓફિસ પર બોલાવીને તેમને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવીને ભારતીય જનતા પાર્ટીની અંદર તેમનો ઉમેરો કરેલો એ પ્રકારની સમાચાર પ્રસારિત થયા હતા. જ્યારે અમારે સરપંચ સાથે વાતચીત થઈ, તેમને ગામના દરેક નવયુવાનો તેમજ ત્યાંના ગામના આગેવાનો પણ ભેગા મળીને જ્યારે ચર્ચા કરી ત્યારે અમને જાણવા મળ્યું કે તે ભાઈ એમને ખાલી પ્રલોભન આપીને એમને એમ કીધેલું કે અમે 25 થી 30 લાખના તમને કામો આપીશું તો ઓફિસે આવો, અને ઓફિસે ગયા ત્યારે એમને ખબર પડી કે એમને ડાયરેક્ટ કેસ પેડાવી દીધો. હાલમાં પણ આમોદ તાલુકાના ઘણા એવા ગામડાઓમાં તારીખ અને સહી વગરના ઘણા એવા લેટર પેડો પડે છે કે અમે તમારા કામમાં આ કામ કરીશું, તે કામ કરીશું. ખરેખર જો 5 વર્ષની કામગીરી દરમિયાન તેમને ખરેખર લોકોના ગામના વિકાસના કામ કરેલા હોય તો આજે એમને આવા દિવસો આવે નહીં. એના માટે અમે ફરીથી કહીએ છીએ કે કોંગ્રેસ પક્ષ હર હંમેશ લોકોના પ્રાણ પ્રશ્ન માટે હંમેશા અવાજ ઉઠાવતો આવ્યો છે ને અવાજ ઉઠાવતો રહેશે. એના કારણે હવે ભારતીય જનતા પાર્ટી પણ જાતે તાલુકા પંચાયતમાં હાર ભળી ગઈ છે. તેના કારણે આ એક જૂઠાણા ફેલાઈ રહેલા છે.